જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક ખેડૂત હતો. તે એક દિવસ પોતાના ખેતરમાં કામ કરતો હતો. તે વખતે ત્યાંથી એક મહાત્મા નીકળ્યા. તેને ખેડૂતને ઉદ્દેશ આપતા કહ્યું કે ભગત, તમે ભજન કરો, ભજન. પટેલ કહે છે કે હું શેનું ભજન કરું? સંત કહે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ બોલો. પટેલ કહે કે મને આમ તો નહીં આવડે. ત્યારે સંતે કહ્યું કે જય શ્રી કૃષ્ણ એમ ના આવડે તો ગોપાળ ગોપાળ એવું ભજન કરો. ત્યારે ખેડૂત કહે હા એમ આવડશે, હું એ ભજન કરીશ. સંત મહાત્મા તો ત્યાંથી ચાલ્યા ગયા. પછી એક દિવસ લઘુશંકા કરવા બેઠો એટલે ગોપાળ નામ ભૂલી ગયો. પછી તે વિચારમાં પડ્યો કે જે મને સાધુ શીખવી ગયા હતા તે શું હું તો ભૂલી ગયો. પછી સાંભળતા સાંભળતા તેને યાદ આવ્યું કે જે પછી તે નામ ભૂલી ગયો અને ચોફાળ ભજન કરવા લાગ્યો. પછી તે ચોફાળ જ ભજન કરતો જાય અને ખેતરમાં સાઠીઓ ખોદતો જાય. પછી ભગવાનને લક્ષ્મીજીને કહ્યું કે મારા તો સહસ્ત્ર નામ છે, પણ આ મારા ભગતે મારું એક નવું નામ પાડ્યું છે. લક્ષ્મીજી કહે કે ચાલો મને દેખાડો, મળીએ તે ભગત કોણ છે જેને તમારું આવું નવું નામ પાડ્યું છે. પછી ભગવાન અને શ્રી લક્ષ્મીજી બંને જણા પેલા ખેડૂતની પાસે ગયા અને ભગવાન એક મોટો ખાડો હતો તેમાં બેસી ગયા. અને લક્ષ્મીજી તે ખેડૂતની પાસે જઈ અને પૂછવા લાગ્યા અને તેને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તેણે કહ્યું કે હું તો ખેડૂત છું, તમારે શું કામ છે? લક્ષ્મીજી કહે કે તું કોનું ભજન કરે છે? ખેડૂત કહે કે તમારા ધણીનું લક્ષ્મીજી. તો લક્ષ્મીજી કહે કે તું ક્યાં છે એ મારો ધણી? ખેડૂત કહે છે કે એ પેલા ખાડામાં બેઠો. એમ નિષ્કપટે પણ ભજન કરતો હતો તો ભગવાન સાક્ષાત મળ્યા. એમ નિષ્કપટે પણ ભક્તિ કરવી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. કહેવત છે ને કે ભોળાના ભગવાન. જો આપણે પણ આવી રીતે ભક્તિ કરવી હોય તો નિષ્કપટપણે ભક્તિ કરવી જોઈએ. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.